હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાઈને. કેમ છો મિત્રો? મજામાં જશો? ફરી સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ વિડીયોમાં. અને અત્યારે છે ને ભાઈ, બપોર થઈ ગયા છે, 12:30 વાગી ગયા. અને કહેતા અત્યારે કેમ જર્સી પહેરી, ગરમી બહુ કરે અત્યારે પહેરી એટલે. પણ એનું કારણ છે ભાઈ, સવારમાંથી 6 વાગ્યામાં વાડી આવ્યા હતા, 5:30 વાગે જીરું ઉખેડવા માટે. એટલે ત્યાં ટાટ પડતી જર્સી પહેરી આવ્યો તો રસ્તામાં ગાડી લઈને આવી એટલે પછી કાઢી નાખી. અત્યારે પાછી પહેરીને જવું તો પડે બરાબર એટલે. અને છે ને ભાઈ, મેં આગળ જ બ્લોગ પૂરો કર્યો, જે તમને ખબર છે, આગલો બ્લોગ જોયો હે તો, કે બપોરે અત્યારે આપણે જે વયું જવું છે ઘરે, કેમ કે બપોર પછી છે થોડુંક કામ બરાબર. તો ઘરે શું કરવા જવું છે એ જરાક તમને કહી દઉં. અને એક જ મિનિટ, જર્સીની અંદર કંઈક છે એટલે પછી મળીએ. હાલો ભાઈ, જર્સીની અંદર કાંઈ નહોતું. અંદર છે ને ભાઈ, કકિંડી ગળી ગઈ હતી બાઉમાં, અને પહેરીને અંદર હરવરતી હતી. એટલે ગાયે ગાવ વિડીયો બંધ કરી અને જર્સી કાઢવી પડી ભાઈ. અંદર ખૂચે એટલે આપણે બીક લાગે વળી શું હોય, પણ હતી કકિંડી એકચ્યુઅલીમાં, બીજું કંઈ નહોતું ભાઈ. કકિંડી ગળી હતી ભાઈ જર્સીમાં. એટલે જો ભાઈ, હવે આ જીરું એ છે ને અત્યારે તપ છે ને, એટલે મૈંડા બધા રેડી થવા. અને સેજ ક્યાંક ક્યાંક ગયા ઉતરી ગયા, ત્યાં છે લીલા ભાઈ, જ્યાં જ્યાં ઉતારો લઈ ગયો છે ત્યાં. બાકી બધા પાકી ગયા છે. કાલનો દિના મહેમાન છે, પરમ દિવસે આવી જાય રિક્ષા, એટલે એ બધું ઉપડી જાય. અને છે ને ભાઈ, આપણે કામમાં એ હતું કે બપોર પછી આપણે આવે છે માંડવી જોખવા માટે, એટલે અત્યારે જવું પડે છે. કેમ કે બીજી બધી તો દેવાઈ ગઈ હતી, પણ હવા 150 મણ જેવી હજી પડી હતી માંડવી, એટલે એ દઈ દીધી છે ભાઈ. અને ભાવ જાણવું હોય તો જરાક કોમેન્ટ કરો અત્યારે હું ભાવ મેં જ્યાં માંડવી દીધી. અને તમારી બાજુ મગફળીનો શું ભાવ હાલે એ જરાક મને કોમેન્ટ કરીને કહેજો ભાઈ. એટલે આપણે અત્યારે જવું, ન કરતા આખો દી જીરું ઉપાડત તો થઈ જાય, વાંધો ના હોત. પણ આપણે માંડવી જોખવા આવવાના છે, એટલે અત્યારે ઘરે જવું ને કાલે આખો દિવસ ઉપાડ્યું. પણ ઓલી વાડીમાં ઉપાડવાના છે, આ વાડીમાં નથી ઉપાડવાના કાલના જીરું. એ વાડીમાં હેઠા ભેરને થોડાક પાકી ગયા, એટલે એ વાડીમાં જે ઉપડે એ કાલે ઉપાડ્યું. પરમ દિવસે અહીંયા અમે રિક્ષો આવવાનો, પછી વધઘટ રહે ને એ જ ઉપાડવાનું રહે. અને ભાઈ જો અહીંયા છે ને, આ આપણી છે ખરાવાળી જગ્યા. અહીંયા જો કેવો ઉતારો લઈ ગયો. વારે ખેરે આપણે છે ને આ બાજુ અહીંયા ખરું હોય, એટલે એના લીધે અહીંયા બધી ઓલી ભૂકી ઉડીને આવે, એટલે ખરાવાળામાં થોડોક ઉતારો છે. બાકી પછી આમળો નથી જો અહીંથી. પણ એકચ્યુઅલી હવે બધા છે ને ભાઈ, આમ જનરલી જીરું પાકી ગયા જ છે. જ્યાં જ્યાં ક્યાંક ક્યાંક ઓલું છે ને ત્યાં જ થોડાક લીલાશ છે, બાકી કંઈ લીલાશ છે નહીં એવું છે ભાઈ. હવે છે ને ભાઈ, બપોરનું ટાણું થઈ ગયું છે, 1:30 વાગ્યો છે. એટલે હવે આપણે જવા દઈએ ઘરે, ખાઈ પીને લગભગ 2:30-3 વાગે માંડવી જોખવાવાળા આવશે, એટલે ઘરે વહી જાય. સારું મિત્રો, તમે કન્ટિન્યુ બન્યા રહ્યો. હવે માંડવી જોખવાવાળાને આવશે બપોર પછી જ પાછી આપણે ક્લિપ લેશું બરાબર. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં જ? તો સ્વાગત છે તમારું બીજા દિવસમાં કન્ટિન્યુ વ્લોગમાં. બીજા કાલે ભાઈ આપણે માંડવી જોખવાનું બપોર પછીનું જે કામ હતું એ કમ્પ્લીટ થઈ ગયું. માંડવી જોખાઈ ગઈ બરાબર. અને લગભગ થઈ કેટલી ખબર છે ભાઈ, 90 ગુણી થઈ, એટલે 150 મણ જેવી માંડવી થઈ. 4.5-5 વીઘાની હતી માંડવી એ. અને છે ને ભાઈ, આપણે ઓલી વાડીમાં જ જીરું ઉપાડવાનું ચાલુ છે. પણ આ વાડી આવ્યો જરાક ચક્કર મારવા. અત્યારમાં જો સૂરજનારાયણ ઉગે છે, અને આપણે છે ને ભાઈ 6 વાગ્યાના આવી ગયા હતા વાડીએ, સમજ્યા? ત્યાં જીરું ઉપાડવાનું કામકાજ ચાલુ હતું. અને અહીંયા જીરું આપણે ઉપાડાઈએ છે.
પણ હવે છે ને મિત્રો આપણે અહીંયા કાલે બપોર પછીમાં લગભગ બપોરે ઘરે વયા ગયા હતા, આવ્યો તો વિછોર્યો. એટલે છે ને આપણે જીરુંના કંઈક 2-3 હેરા ઉથલાવી નાખ્યા છે, ઓલા કોડિયા કરેલું હોય. એટલે એ જરાક અત્યારે ઠાર હોય ને તો અત્યારમાં થોડાક ભેરા કરી લઈને તો વાંધો ના આવે. ને અત્યારે છે ને ભાઈ જીરુંમાં ખાસ એ રીતે ધ્યાન રાખવી પડે કે આ પવન હોય ને એટલે કોડિયા તો તરત નારી કરી જ દેવાના હેરા. તો એ સમજી લ્યો ને હેરા એ ઉપાડી લીધા, નકર આપણે જીરું સેજજી છે એ લીલા. પણ પવન એવા આવે ને વિતોરિયા ચક્રાવ એ બધું બગાડી નાખે. તમે કન્ટિન્યુ રહ્યો, હું આ જાય અને બતાવું. જો ઉમડા છે ને ભાઈ આપણી ઓલી ઉપલી કટકીમાં, અને ઉમડા જો ઓલા સફેદ સફેદ દેખાય ને જે આ બધો વિખલ છે. એટલે હાલો એ બાજુ જઈ ને પછી મળીએ. હાલો ભાઈ જો આ છે ને ભાઈ જે ઓલા ઉડાડી દીધા છે ને, એક આખા પારિયામાં છે ને છોટું છોટું કરી દીધા. કેમ કે ઓલો પવન છે ને આમ ઓલી બાજુથી ભૂકો આપણો રહ્યો ને ત્યાંથી ભૂકેથી એમને આડે ધડ આવ્યો. આ બાજુ કંઈ નથી થયું, પણ એક પારિયા આખામાં જીરું જ છે નકરા હાવ. કંઈક તો વાળમાં એમ ગળી નાખી હોય તો સારું. ભાઈ આવું તો થાય રાખતું હોય ભાઈ. જોકે ઉઈડા 2-3 જ હેરા છે, પણ 2-3 હેરા છે ને આખાઈમાં થઈ ગયા એવું. આ બાજુ તો બહુ નથી, હમણાં વાળમાં ગળી ગયા લાગે ઊંચાઈ કંઈક. હેરો જ ઊંચો ચડેલા હે. હા જો ભાઈ એને ખેદાન મેદાન કરે. અહીંયા જો આમ ઊંચા ઓલા બોયડીમાં જીરું લટકે. જો આ રહ્યા અહીંયા અને અહીંયા જો આ રહ્યા. એટલે હેરો હું વિચોરિયાનો ઊંચો ચડી ગયો હોય. 1 ને 2 ને 3 જ હેરા ઓલા થયા લાગે હેઠા તા. હે 3 જ થયા ને. એક તો ત્યાં જ ગોથો મારીને પડી ગયો હે નહીં. હા જાઉં તો ભાઈ આખા કેરામાં જીરું. આવી નુકસાની આવતી હોય ભાઈ, બીજું આમાં કંઈ કરી ના શકાય. અને વધારે પૂરતું તો છે ને ભાઈ આમાં છે ને ટોટલ 11 હેરા હતા. એટલે રિયા કેટલા નહીં જોવાનું હે. 1 2 3 4 5 ને 6 જ રહ્યા. બાકી બધું ભાઈ અહીંયા ખોઈ દીધું. જો અહીંયા ભૂકા માથે ચડાવી દીધા. જાઓ તા અહીંયા ઉઈડો ને આ આખી કટકીમાં નકરા હેરા જ છે. 1 2 3 4 5 ને 6 રહ્યા. 11 હતા ભાઈ, એમાં 5 હેરા ઉઈડા. હિસાબ કરો 5 હેરા આમાં જ થઈ ગયા. 2 જ ઉઈડા, 5 ઉડીને કાંઈક આમાં ગયા. ને બાકી છે ને ભાઈ જો સામે વાડમાં ને વાન ખોઈ દઈએ. કયો પવનના વિચોરિયામાં આવી જાય ને એટલે કામ પૂરું. વાડમાં ગળી ગયો ને બતાવું તમને. પછી આને અત્યારે ભેરું કરી લઈને તો ખરે નહીં, ન કરતા બધું ખરી જાય. કટકીમાં 5 હેરા ઉઈડા. હો ઈ જ છે અહીંયા ઉડલ છે ને, ઈ જ છે આમાં જે ઉડલ છે ને એ અહીંયા પડ્યો ને. જોવા રહ્યું અહીંયા ખોઈ દીધું. જોવા રહ્યું અહીંથી નીકળો હે. જોવા રહ્યું વાડમાં જીરું જ પડ્યા. જો આમને બધામાં લાવું હે ભાઈ, થાય રાખતું હોય. સારું મિત્રો કન્ટિન્યુ બની રહ્યું. આપણે આ બધું ભેરું કરી લઈએ પછી મળી. હાલો ફેમિલી, આ બાજુ જીરું ઉપાડવાનું કામ ચાલુ છે. જોવા રહ્યું આટલા કંઈક ઉપડા છે. વચ્ચે કલાક સવારમાં આવ્યા હતા તો વહેલા 6 વાગ્યા. કલાક આપણે ઓલા જીરું ઉડી ગયા હતા, તમે આગળ જોયું ને. એ બધા હમા કરવામાં કલાક 1 ક્યારો પૂગી ગયા. એટલી વાર એમાં ખૂટી મળ્યા હતા. અરે અજયભાઈ જોઈને હે ભાઈ એ કે એકલો વાતું કરે. દાંત આવે ને એને એમ થાય કે શું કરતો હોય એકલો વાતું કરે એટલે એવું હે. આપણે ભાઈ જો 5 ક્યારા ઉપડ્યા હે. અને બાકી આ પહેલાં છે ને જો લીમડો છે ને એથી ઉપર જ આ બાજુ જ આપણે ઉપાડવાનું છે. આજ થોડુંક વધારે પાક્યું છે. હેઠું પાકેલ જ છે પણ એ સેજ લીલું છે. એટલે હાંજ થાય ને તો અમે આજે 3 જણા છે. દિનેશની રજા છે
શિવરાત્રિ એટલે આજે ભાઈ આજે છે શિવરાત્રિ, તો શિવરાત્રિની બધાને હાર્દિક શુભકામના અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દો ભાઈ, બરાબર. સાંજે ભાંગ ને પીશું, શંકર મંદિરે જાઉં, એવું બધું કરીશું. અને કાલે લગભગ રીક્ષા આવે, હવે કાલે આવે પરમદે આવે, જ્યાં ગયા હોય ને અધૂરું બધું રહી ગયું હોય તો ઓલી વાડીમાં આપણે ઉપાડવાના છે, એટલે જો કાલે નહીં આવે તો અહીંયા જ ઉપાડ્યું. જો કાલે રીક્ષા આવશે તો પહેલાં નહીં ઉપાડવાનું છે, એવું બધું હાલે. જો ભાઈ આ ઓલા જે નબળા જીરું હતા ને, જો અહીંયા વળી વચ્ચે ખાલું છે, જો આમાં હેરા, જો આ વચ્ચે કંઈ હેરા જ નથી, કેમ કે ત્યાં હતું ખાલું. જો અહીંયા હેરા શું ઓલા આપણે ઉપાડીને મૂક્યા ને એ જીરું લેવું છે. સારું મિત્રો, કન્ટિન્યુ બન્યા રહ્યું, મળીએ વળી થોડી વાર પછી પાછા. હાલો ભાઈ, જો આમને ઉપાડવામાં હાજ પડી ગઈ, વચ્ચે કંઈ ક્લિપ લેવાનો વેત ના આવ્યો. બપોરે ઘરે ગયો તો ખાવા, જો ભાઈ એના જીરો આવા પાકી ગયા હે, જો કે બહુ ભાઈ કાંઈ નથી, આમ હાવારા હે. જો માં ખાલું દેખાય ને ભાઈ, એટલે આપણે હજી ઉપાડ્યા 3 જણા હતા અહીંયા સુધી ઉપાડા લે. ખોચિયાના 4 ક્યારા બાકી છે, એમાં ત્રાહીઓ આવી જાય, પણ એ 4 ક્યારા જેવું બાકી છે બધું. અને કાકાને 2 ક્યારા જેવું બાકી છે. એને માણસો હતા 4 અને અમે હતા 3 જણા આજે. આવું છે ભાઈ, કાલે લગભગ રીક્ષા નહીં આવે, પરમ દિવસે આવીએ ઓલી વાડીમાં, એટલે હજી કાલે આપણે અહીંયા જ ઉપાડવાનું રહે. અને ભાઈ કાલે તો હજી પરમ દિવસે, હા જો કાલ વિતોરિયો આવ્યો હતો ને ભાઈ, તો વાંચા દીધી ને, ઓલા જો તમે આગળ ક્લિપમાં જોયું જાય, હેરા બેરા ઉથલાવી નાખ્યા, એ બધું હમું કર્યું. આજે હવે લગભગ એ બાજુ વિતોરિયો આવ્યો નથી, બાકી તો હવે એમાં જોવા જાય તો ખબર પડે. અત્યારે ને ભાઈ વિતોરિયાની બહુ ધ્યાન રાખવી પડે. હવે તો હાંજ પડી ગઈ, નકર આમ તો રાખીને જઈ જ ના હાકી. સવારમાં વહેલા આવીને પછી ઉપાડીને 10 વાગે આને હેરા કરી નાખ્યું, હેરા કે કોડિયા જે કંઈ, એટલે વાંધો ના આવે. બાકી નકર આમ રાખીને ગયા એટલે મરી ગયા એમ, કેમ કે વિતોરિયા ફૂલ આવે અત્યારે. તો જો બપોરને 4 વાગે અહીંયા આ વાડીમાં આવ્યો હતો, તો બહુ નહોતો આવ્યો. આ વાડીમાં અમે ઓછા આવે, વાં વધારે વિતોરિયાને આવે, એવું બધું પ્રોબ્લેમ થાય એટલે સમજ્યા. અને આજે છે ને ભાઈ 3 જણા છે ને, બપોરે જો પાણીને લઈ આવું તો સનેડો બનેડો બધું રેડી છે, એટલે એક જણો સનેડો લે છે અને એક જણો આનું કર્યું. હાચે જીરીક જો ભાઈ નીચે ચક્કર મારવા મારે જ આવી હતી, જ્યાં ચક્કર મારી લો, બરોબર. આ દિનેશ તારે જવું તો સનેડો લઈને વયો જાજે, એવું હોય ભાઈ. જરાક નીચે આપણે હાલો ચક્કર મારી લઈ, નીચે હાવ 2-4 દિવસે જવાનું જ નથી, તો કેવાક છે જીરુડા, કેવાક ફૂકાણા, કેવાક પાયકા ને એવું જોઈ લઈ. નકર 1-2 મજૂરને ઓમ તપા કરે. રિક્ષા આવીએ તો આજ દી આવીએ તો વાંચ થાય. અહીંયા તો અમે રિક્ષા બીક્ષા ત્યાંથી ટાઈમ વધઘટ થાય તો અહીંયા આવે, બાકી નકર અહીંયા કંઈ આવવાનું હોય નહીં. પણ આમાં છે ને ભાઈ, જો આવા ખાલા બહુ છે, જો ઘરે ઘટરા જ ઉપડે એમ છે. ને ખાલાઈ છે ને સેજ લીલાશે છે, અમુક જગ્યાએ લીલાશ છે. જો અહીંયા સેજ લીલાશ છે, પણ એ કાંઈ લીલાશ નડે નહીં. જો કે એવું લીલું જીરું ઉપાડી જ લેવાનું હોય અત્યારે. નીચે ચક્કર મારી લઈ, કન્ટિન્યુ બન્યા થયો ભાઈ. અને આ ભાઈ આજે છે શિવરાત્રિ, એટલે જરાક વેત આવશે તો શંકર ભગવાનને જાઉં ભાંગની પ્રસાદી લેવા, બરાબર. મહાશિવરાત્રિ છે અને પ્રયાગ જો આજે ભાઈ કુંભ મેળાનો છેલ્લો દિવસ હતો, આજે કુંભ મેળાનું કામ પૂરું, બરાબર. ખૂબ માણસો ગયા, 56 કરોડ માણસો ગયા હતા ભાઈ, બહુ કહેવાય ને 56 કરોડ માણસો એટલે તો સમજ્યા અડધું ભારત થાય સમજ્યા, એવું હે ભાઈ. અને આમાં હજી લીલાશ છે, એ કંઈ બહુ વાંધો આવે એવું છે નહીં. જો હા ઓલા નથી થયા, હજી લીલાશ છે, પણ આ 2 દી થાય ને તક આનું કામ પૂરું થઈ જાય સમજ્યા ભાઈ. પછી આમાં કંઈ હાવ ઉતરી નથી ગયા, હાવ આપણે ઉપલું પાર્યું છે ને એવું છે. એક નુકસાની વધારે આ પારિયામાં જ છે, આમાં કંઈક છોટા છે, ઓલી બાજુ ભૂકોન છે ને ત્યાં થોડુંક ઓલું છે, બાકી કંઈ બહુ વાંધો આવે એવું છે નહીં. પણ જો 1-2 માણસો જડી જાય ને તો આપણાનું કામ નીકળી જાય ટૂંકમાં. ઓલું એક જ બાકી જે હતી, ત્યાં રિક્ષા આવવાની છે, એટલે ત્યાં લગભગ વધઘટ થાય. રિક્ષામાં માણસો કેટલા આવે, નકર વધે નહીં, અને નકર
અડધો વીકો જેવું વધઘટ થવું હોય તો થાય, તો એક દિવાળી નહીં આપણે ઉપાડતા થાય, પછી એક બે જણાથી ત્યાં કંઈ બીજું ઉપડી ના રહીએ, 4-5 માણસ હોય તો ઉપડે એવું હોય. તો સારું મિત્રો, હવે આપણે આજનો બ્લોગ લાંબો થઈ જાય, એટલે આજનો બ્લોગ આપણે પૂરો કરી દઈએ તો સારું કહેવાય. હમણાં ભાઈ 2 દિવસના ભેરા આવે છે બ્લોગ, બરાબર. પછી એમાં જેમ મેળ આવે એમ ઉતારું. કાલે માંડવી જોખવા આવ્યા હતા, બપોર પછીથી નવો બ્લોગ ચાલુ કર્યો ને એવું બધું હાલે રાખતું હોય, બરાબર. સારું મિત્રો, હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ, મળીએ એક આવતા નવા જ બ્લોગમાં. ત્યાં સુધી રામ રામ બધા દાયરાને. અને આ ભાઈ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ, બરાબર. થોડોક સપોર્ટ કરતા રહ્યો. હમણાં બહુ બ્લોગ નહોતા આવતા, એનું કારણ હતું ભાઈ તમને કાયમી હું મારે બતાવું જીરુંમાં ને આ, બરાબર. હવે વળી થોડાક દી આવીએ, કેમ કે ફૂંકણી હાલી ને હે, આ જીરું હારવાનું થાય, જીરું ઉપાડવાનું હોય ને એવું બધું હાલતું રહીએ, એટલે થોડાક દી વળી બ્લોગ આવીએ. અને પછી ભાઈ આપણે આ જો ઉનાળું ચોરી વાવવાની છે, તો ચોરીનું હારો બિયારો કયો આવે તો એ કહેજો. આપણે આમાં ઉનાળું ચોરી વાવવાની છે, ખાલી આ પડા પૂરતી, 5 વીઘા પૂરતી, બરાબર. તો એ જરા કોમેન્ટ કરીને કહેજો ભાઈ કે ઉનાળું ચોરી સારી કઈ આવે, સારું ઉત્પાદન મળતું હોય એ. ના કે ચોરીમાં ઘણી વાર છે ને ભાઈ મિસ્ટેક જરા કે બિયારામાં થઈ જાય ને તો ખાલી ઉગે જ, પછી એમાં ફાલ ને ના લાગે એવી આપણે વાતો સાંભળતા હોય. એટલે જરાક ચોરીનો સારો બિયારો કયો આવે એ જરાક ખાસ કરીને કોમેન્ટ કરીને કહેજો ભાઈ. એટલે આપણે વાવવાની હજી તો વાર છે, 10 દિવસ પછી વાવવું છે, તો તાતક બિયારાનું સેટિંગ કરી લઈ, બરાબર એવું. અને આ ભાઈ જો ચોરી વીઘે કેટલી જોઈ એ જરાક કોમેન્ટ કરીને કહેજો કે વીઘે કેટલી વાવવી પડે, બરાબર. તો સારું મિત્રો, હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી, મળી આવતા એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધા દાયરાને રામ રામ.